ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો મજામાં હશો એવી આશા સાથે આપણે લેક્ચરમાં આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે ગરીબી ઉદ્ભવવા માટેના કારણો જોયા હતા અને આજે ગરીબી નિવારણની વ્યૂહરચના છે એને જોવાની છે. મિત્રો, આપણને સૌને ખબર છે, કારણ કે આગલા લેક્ચરની અંદર આપણે જોયું છે કે 2011-12માં ગરીબીનું પ્રમાણ 22% હતું. અમુક રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ 33% છે. તો આ ગરીબી નિવારણ છે એની વ્યૂહરચનાઓ આપણે જાણીએ એ પહેલાં એક વસ્તુને મગજમાં યાદ રાખવાનું કે ગરીબીએ ભારત ઉપર પોતાની હકૂમત જમાવી દીધી છે અને ગરીબીનું વિષચક્ર છે એણે ભારત ઉપર પરડો લઈ લીધો છે. તો એના કારણો આપણે જોયા, પણ એમાંથી બહાર કેમ આવવું, એમાંથી બહાર આવવાના કે એનો ઓછું થવાનું, ગરીબી ઓછી કરવાના કારણો છે એને આપણે સરળતાથી સમજવું પડે. તો આપણે આઝાદ થયા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે અને ત્યાં સુધીમાં ભારતનું જે અર્થતંત્ર હતું એને જે વિકાસ નીતિ હતી, વિકાસની જે રણનીતિ હતી એની અંદર અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કાયમ અવહેલના એટલે કે ઉપેક્ષા કરવામાં આવી હતી. આ મુખ્ય કારણ છે કે સરકારે ગ્રામીણ ક્ષેત્ર છે એની શું કરી છે, એની અવગણના કરવામાં આવી છે. અને મિત્રો, આમ તો જોઈએ તો સાચું ભારત છે એ ગામડામાં જ વસે છે, તો એની અવગણના કેમ ચાલે? એટલે ગરીબી ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ જ છે. અને ભારતીય ગામડા છે એને ભારતીય અર્થતંત્રનું હૃદય કહેવાય છે અને આપણા આખા શરીરમાં સૌથી મહત્ત્વનું કામ છે એ હૃદયનું છે, એ તમને ખબર છે. તો આ હૃદયનું કામ હતું એને ધબકતું રાખવા માટે થઈ, તો ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે થઈ અને કરવાનો હતો ખર્ચો ગ્રામોદ્ધાર પાછળ અને કર્યો શહેરો પાછળ. તો સરકારને એવું લાગ્યું કે સમૃદ્ધ શિખર શહેરો છે, પણ સમૃદ્ધ શહેરો શિખર ભલે હોય પરંતુ એ શિખર છે એના મૂળિયા ગામડામાં પડેલા છે અને ગામડામાંથી એ શિખર સુધી પહોંચી શકાણું છે. આ વાત આપણે યાદ ન રાખીએ અને આપણા હૃદયસમા ગામડાઓ છે એની ઉપેક્ષા કરી અને એના નિવારણનું કાંઈ કર્યું નહીં અને મોટો ખર્ચો ગ્રામોદ્ધાર પાછળ કરવાનો હતો એની જગ્યાએ શહેરો પાછળ કરવામાં આવ્યો. અને ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ જો ગામડામાં કર્યો હોય તો જ વિકાસ શક્ય બને. અને સરકારને આ વાત સમજાય એટલે હવે સરકારે ગ્રામોદયથી ભારત ઉદય એટલે કે ગામડાઓનો ઉદય કરી અને ભારત છે એનો વિકાસ એવો કાર્યક્રમ દ્વારા દેશોદ્ધારના મૂળ વિચારને, ગામડાનો ઉદ્ધાર કરશે તો દેશનો ઉદ્ધાર આપોઆપ થશે મિત્રો. એટલે એ મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન કાર્યક્રમ માટે ગ્રામીણ ક્ષેત્રે જે માળખાગત યોજનાઓ છે, કૃષિ ક્ષેત્રનો વિકાસ છે, ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, આ બધાના વિકાસ ઉપર ભાર મૂકી અને અનેક યોજનાઓ અને અનેક કાર્યક્રમો છે એ અમલમાં મૂક્યા છે. અને આ યોજનાઓ દ્વારા કઈ કઈ યોજનાઓ છે તો આપણે કહેવાનું, ગરીબી નિર્મૂલન માટે
કયા કયા પ્રોગ્રામો આપ્યા છે સરકારે. ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આ બધાના વિકાસ ઉપર ભાર મૂક્યો છે અને એના દ્વારા રોજગારીની તકોમાં વધારો કરવાના પ્રયત્નો કર્યા છે. પરિણામે ગામડામાં લોકોની આવક વધવાની શક્યતા છે આ બધા દ્વારા, અને ગામડાની આવક વધશે તો ગરીબી ઘટશે, એ સ્વાભાવિક છે. તો પહેલી બાબત આપણે જોઈએ તો આઝાદી પછીના વર્ષોમાં આયોજને ગરીબી હટાવો એ સૂત્ર અપનાવ્યું. ગરીબી હટાવો સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ પર જોગ મૂક્યો. હમણાં જ આપણે કીધું કે સરકારને એવું લાગતું હતું કે શહેરો છે એ ભારતના સુવર્ણ શિખરો છે, પરંતુ આ બાબતમાં ગામડાની અવગણના કરી એ આપણે જોયું તો ચાવીરૂપ ઉદ્યોગો છે એની ઉપર વધારે જોક આપ્યો અને એનાથી વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે. અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારણાનો કાર્યક્રમ છે એ પણ અમલમાં મૂકવામાં આવ્યો. અને જમીન સુધારણા કાર્યક્રમની સાથે ખેતી ક્ષેત્રનો વિકાસ સાધી અને દેશનો વિકાસ થશે, રોજગારીની તકોનું સર્જન થશે અને રોજગારી વધતા લોકોની આવકમાં વધારો થશે. આવું નીતિ એની હતી. તો આ પહેલી વાત થઈ. હવે ગરીબો છે એની સ્થિતિ સુધરે તો સ્વાભાવિક છે કે ઉદ્યોગોના વિકાસમાંથી મોટા ઉદ્યોગો છે માલિકોને મળતા આર્થિક લાભો છે એ ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત, જમીનદારો, ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબોની સંખ્યા ઘટશે. એવી કોની માન્યતા હતી? સરકારની. કે ગરીબીની સ્થિતિ સુધરશે પછી ઉદ્યોગોનો વિકાસ કરશું તો એના લાભો છે નીચલા સ્તર સુધી પહોંચશે. જમીનદારો, ધનિકો, આ બધાને આવક જે મળશે એની આવક છે એ નાના માણસ સુધી વિસ્તરશે, એના કારણે ગરીબી દૂર થશે. પરંતુ આ જે વ્યૂહરચના હતી, આ આશાવાદ હતો, એ ઠગારો નીવડ્યો અને આર્થિક વિકાસની ગતિ છે એ ધીમી રહી અને મંદ આર્થિક વિકાસની સાથે આવકની વહેંચણી કેવી બની? અન્યાયી. અમીર હતો એ વધારે ને વધારે અમીર બન્યો અને ગરીબ હતો એ વધારે ને વધારે અમીર બન્યો. આમ સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. કોની પાસે? સમાજના જે ધનિક ટોચ વ્યક્તિઓ છે એના હાથમાં, ટોચના ધનિક વ્યક્તિઓના હાથની અંદર જ તે આર્થિક અસમાનતા છે એટલે કે સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ કરવાનો જે સરકારનો હેતુ હતો તે બર ન આવ્યો અને ગરીબોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન થયો અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો છે એ વધુ ને વધુ ધનિક બન્યા અને ગરીબો છે એ વધારે ને વધારે ગરીબ બન્યા. તો પહેલું કારણ ઘટાડવાનું કે ઉદ્યોગોને વધારે પડતો ઝુકાવ અને સરકારની વ્યૂહરચનાથી નિષ્ફળ નીવડી. બીજું કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે એવા હેતુ માટે થઈ અને ધનિકોની જે વપરાશી ચીજવસ્તુઓ છે એના પર કે એની મોજશોખની વસ્તુઓ છે કે સેવાઓ છે એની ઉપર, ભોગવિલાસની વસ્તુ છે તેના ઉપર, આ બધી વસ્તુઓ ઉપર, મનોરંજન છે, બધા ઉપર સરકારે ઊંચા દરે કરવેરા નાખ્યા. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુથી ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ, સેવાઓ
મોજશોખની વસ્તુઓ, ભોગવિલાસની વસ્તુઓ, એની પાછળ સરકારે ખૂબ ઊંચા કરવેરા નાખ્યા અને આ આવક પ્રાપ્ત થાય એની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય એ માટે આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતોને સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખી અને એ માટે થઈ અને આવી વપરાશી ચીજવસ્તુઓ છે એને માટે થઈ અને જાહેર વિતરણ પ્રણાલી PDS તો વ્યાજબી ભાવની દુકાનો APPS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે જ અનાજ પૂરું પાડી અને જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે એવા સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આમ ગરીબો છે એની રોજગારી વધે, એની કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને એની આવક વધે તો જ એનું જીવન ધોરણ સુધરે એ માટે થઈ અને સરકારે ઉપરોક્ત પ્રયાસો કર્યા છે. ત્રીજું તો ગરીબીની નાબૂદી માટે કૃષિ આધારિત ઉદ્યોગો કે કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ વિકસે. કઈ કઈ? પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, આ બધી વસ્તુઓને સરકારે પ્રોત્સાહન આપ્યું. કૃષિ અને કૃષિની સાથે સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે આ બધાને પાછળ સરકારે શું કર્યું છે કે એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે અને સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગ કે જેમાં જાત મહેનત જિંદાબાદ હોય, યંત્રોનો ઉપયોગ ઓછો પણ જાત મહેનતથી ઉદ્યોગોથી રોજગારી વધે અને પરંપરાગત વ્યવસાયો છે જેવા કે હાથશાળ છે, કુટીર ઉદ્યોગ છે એને પ્રોત્સાહન જાહેર કરી અને આર્થિક સહાય પણ સરકાર આપે છે અને કેટલાક ગૃહ ઉદ્યોગો તો છે એને કાયદાથી અનામત રાખ્યા છે કે એ મોટા મોટા ઉદ્યોગપતિઓ એનું સ્થાપના કરી શકે નહીં અને હાથશાળ કુટીર ઉદ્યોગને એને પ્રોત્સાહન આપ્યું અને કેટલાક ગૃહ ઉદ્યોગો છે એને કાયદાથી અનામત રાખ્યા જેને કારણે ગ્રામીણ ક્ષેત્રે આવા ઉદ્યોગો છે એના દ્વારા રોજગારીની તકોનું સર્જન થાય. હવે ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારીમાં તકલીફ પડે છે એ આપણે અગાઉ જોયું હતું. તો આ લોકોને વૈકલ્પિક રોજગારી મળી રહે, રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે થઈ અને શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો કરવા માટે થઈ એવા પ્રબંધો કર્યા છે અને તેનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય, રોજગારીના નવા નવા ક્ષેત્રો ખુલે જેથી આવક વધે તો એને જીવન ધોરણમાં સુધારો થાય એવી વ્યૂહરચના અપનાવી અને સરકારે સ્વરોજગારીના કાર્યક્રમો છે એ હાથ ધર્યા છે, અમલમાં મૂક્યા છે. તો આ ચોથું કારણ થયું કે કૃષિ અને કૃષિ સાથે સંલગ્ન ઉદ્યોગો છે એને અમલમાં મૂક્યા. પાંચમું, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય, તાલીમ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાત વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટર વગેરે વસ્તુઓ છે એની સુવિધા માટે થઈ અને સરળ હપ્તે બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું. આ સિવાય સિંચાઈની સગવડ વધારી, સડક પાકી કરાવી,
પાક સંરક્ષણ છે એના માટે થઈ અને સરકારે સુધારા કર્યા. કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રો ખોલી ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા છે. અને ઘર આંગણે યુવકો છે એના માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી જે અત્યારે બધાને શહેરનો ક્રેઝ છે તો એ શહેરનો ક્રેઝ ઓછો થાય અને રોજગારીના ક્ષેત્રો ખુલ્યા એટલે શહેરો તરફનું સ્થળાંતરણ શું થાય, ઘટે અને શહેરો તરફ વસ્તીનું ભારણ ઘટે અને ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી અને ટેકનિકલ અને વ્યવસાય લક્ષી કાર્યક્રમો છે અને તાલીમ કેન્દ્રો છે એની સુવિધા ઊભી કરી. મિત્રો, આપણને સૌને ખબર હશે કે અત્યારે બધી યુનિવર્સિટીઓ છે, મોટી મોટી કોલેજો છે, તમે એ ગામની બારોબાર છો. દાખલા તરીકે આપણે આરકે યુનિવર્સિટી છે તો એ ત્રંબા પાસે છે, તો ત્રંબા છે એક નાનકડું ગામડું છે, તો ત્યાં આરકે યુનિવર્સિટી ખોલી તો એ ગામડામાં જ કહેવાય. તો ગામડાના લોકો છે એને શું કરવું પડે, ત્રંબાથી રાજકોટ જે ભણવા આવવું પડતું હતું એ ન આવવું પડે અને એ લોકો ત્યાં તે દાખલ થઈ જાય તો આજુબાજુના બધા જ ગામડાવાળા છે એને સરળ પડે. અને અહીંયાથી તો આપણે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારામાં સારી છે એટલે ગામડાના લોકોને ભણવા માટે પ્રોત્સાહન મળે એટલા માટે થઈ અને શહેર કક્ષાએ તો છે જ તે કામ, પરંતુ ગ્રામીણ કક્ષાએ તે માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજો છે એ શરૂ કરવામાં આવી છે, જેની અંદર ટેકનિકલ અને વ્યવસાયલક્ષી કાર્યક્રમો ઊભા કર્યા છે અને તાલીમ કેન્દ્રો છે એ પણ ઊભા કરી અને યુવક અને યુવતીઓ છે એને સારામાં સારું અને ઊંચું શિક્ષણ મળી રહે એ માટે થઈ અને આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માટે માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય અને વગેરે પ્રોત્સાહિત પગલાઓ સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. વળી મહિલા સશક્તિકરણ છે એના પ્રયાસ રૂપે મહિલાઓ છે એ આર્થિક રીતે પગભર કરવા માટે થઈ અને સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો પણ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ સરકાર દ્વારા ગરીબી રૂપી રાક્ષસ છે એને નાથવા માટે થઈ અને વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ રીતે એક પછી એક નક્કર પગલાઓ ભરાઈ રહ્યા છે. આ પગલાઓનો અમલ થવા છતાં જે હઠીલા રોગ જેવી ઘર થઈ ગયેલી ગરીબી છે એને જળમૂળમાંથી ફેંકી દેવાની સ્વપ્ન છે જે સરકારનું એ સાકાર કરવામાં અને જેનો ધ્યેય રાખ્યો છે એને કે 2030 સુધીમાં ગરીબી નિર્મૂલન કરી નાખશું, તો એ માટે તો હજી આપણે ખૂબ પ્રયત્નો બાકી છે. સરકાર ભલે ઊંચી અપેક્ષાઓ રાખે પણ સામું એટલું વર્કઆઉટે થવું જોઈએ અને આ બધી વસ્તુ છે તો વિશ્વ બેંકે 2030માં વિશ્વમાંથી ગરીબી છે ને નિર્મૂળ કરવાના પ્રયત્નો કર્યા છે કે 2030માં કોઈ આખા વિશ્વમાંથી ગરીબ ન હોવું જોઈએ, પણ ભારત જેવા વિકાસશીલ દેશો છે એણે તો આ માટે થઈ અને ખૂબ અને ઘણી મંજિલ હજી કાપવાની બાકી છે. હજી આપણે એવું ન કહી શકીએ કે હવે તો માત્ર 9 વર્ષનો જ ગાળો રહ્યો કે 9 વર્ષના ગાળાની અંદર ભારતમાંથી ગરીબી જતી રહેશે, નિર્મૂળ થઈ જશે, તો આવી વાત આપણે કરી શકીએ નહીં, કારણ કે ગરીબીનું પ્રમાણ આપણે ત્યાં ખૂબ વધારે છે. તો મિત્રો, આપણે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ છે એમાં 5 યોજનાઓ જોઈ, એની અંદર વ્યૂહરચનાઓ જોઈ એમાં ગરીબી હટાવો, પછી એના સૂત્ર સાથે સરકારે મોટા અને પાયારૂપ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું, જેમાં આપણે નિષ્ફળ નીવડ્યા અને આવક અને સત્તાનું સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. પછી આવકની અસમાનતા દૂર કરવા માટે થઈ અને સરકારે
અમીરોની વસ્તુ પર ભારે કરવેરા નાખ્યા અને ગરીબોને મદદરૂપ થવા માટે થઈ અને એને માટે થઈ જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી અને મોજશોખની વસ્તુના કરવેરા જે આવકની સંપત્તિનું કેન્દ્ર બની ગયેલી સંપત્તિ હતી એમાંથી કંઈક ઓછું થાય અને આ લોકોનું જીવન ધોરણ સુધરે એવા પ્રયત્નો કરી અને ગરીબોને ઉપર લાવવાના પ્રયત્નો કર્યા છે. પછી સરકારે ગરીબીની નાબૂદી માટે કૃષિ ક્ષેત્રે પણ અસરકારક સુધારા કર્યા છે, જેમાં એણે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોત નિયમન, ખેડ હકની સલામતી જેવા કાયદાઓ અમલમાં મૂકી અને ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરી અને જમીન વેણના ખેત મજૂરો છે એને કે ગણોતિયાઓ છે એની આવકમાં વધારો થાય એવા પ્રયત્નો કરી અને ગરીબ ખેડૂતો છે એની સ્થિતિને ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય સરકારે કૃષિ અને કૃષિની સાથે સંલગ્ન અન્ય ઉદ્યોગો છે એ વિકસે, જેમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, આ બધાને પ્રોત્સાહન થાય કે જેમાં યંત્રોનો ઉપયોગ ઓછો હોય એવા ધંધા રોજગારી વધારવાના પ્રયત્નો કર્યા છે. અને એ માટે સ્વરોજગારીના કાર્યક્રમો જે ગામડાના લોકો છે એને માટે અસરકારક બને એ માટે અમલમાં મૂક્યા છે. આ સિવાય સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર અને સુવિધાયુક્ત માળખું છે એની અંદર સુધારા કર્યા છે. સિંચાઈ છે, સડક છે, પાક સંરક્ષણ છે, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા અને પાકની સુવિધા છે વિવિધ જાતો એને વિકસાવી. પછી બિયારણ, ખાતર, ટ્રેક્ટરમાં બેંક લોન આપી. પછી ગ્રામોદ્ધારના અનેકવિધ કાર્યક્રમો અમલમાં મૂક્યા. પછી જેને કારણે શહેરો તરફનો ક્રેઝ ઓછો થાય. ગામડાઓમાં પણ શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોનો વિકાસ કર્યો. વિદ્યાર્થીઓ છે એનો અને ગ્રામ્ય કક્ષાએ જે છોકરીઓ છે એને ફી માફી, આર્થિક સહાય, અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રો બધા છે એ ખોલી અને એને ફી માફીની સહાય આપી, સ્કોલરશીપ કરી. આ માટે આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક પ્રોત્સાહન જેવા અનેક પ્રયત્નો કર્યા છે. તો સ્ત્રીઓ માટે થઈ અને પણ તેણે સ્વરોજગારીના કાર્યક્રમો ઊભા કર્યા છે. આમ ગરીબી રૂપી રાક્ષસને નાથવામાં સરકાર તરફથી પુષ્કળ પ્રયત્નો છે અને છતાં ગરીબી હઠીલા રોગ જેવી છે જે જળમૂળથી જાય એવું છે નહીં. વિશ્વ બેંકે ભલે એવો અહેવાલ આપ્યો હોય કે 2030 સુધીમાં આપણે ગરીબી છે ને નિર્મૂલન કરી નાખશું, પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશો છે જ્યાં ગરીબીનું પ્રમાણ બહુ ઊંચું છે ત્યાં આ વસ્તુ છે એ લાવીએ છે તો હજી આપણે ખૂબ 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 લાંબી મઝલ કાપવાની છે અને 2030ને હવે ઝાઝી વાર નથી. તો મિત્રો, આ 5 જે ગરીબી વ્યૂહ નિવારણની યોજનાઓ છે એ અઘરી છે થોડી, તમારે યાદ રાખવામાં તકલીફ પડશે. ઓછામાં ઓછું 3 થી 4 વાર વાંચી અને અત્યારે ને અત્યારે આ વસ્તુ છે એ 1-2 દિવસમાં જ પાકી કરી નાખજો. કોર્સ કૂદકે ને ભૂસકે આપણે આગળ વધે છે. 15, 16 અને 17 અને આગળ આપણે આ 5મો પાઠ પહોંચી ગયા છીએ. તો હવે તમે બધા પાસ થઈ ગયેલા છો બોર્ડની અંદર. એ માટે તમારા પ્રયત્નો છે કે નહીં એ મને ખબર નથી. તો આ સાથે તમે રોજે રોજનું વર્ક કરી લેજો એવી તમને રિક્વેસ્ટ કરું છું. પછી પાછળથી ગાંગા થશો તો ભેગું થશે નહીં. તો આ સાથે તમે અમારું કયું માનશો એવું વિચારીને, સમજીને, આશા રાખીને રજા લઉં છું. આવજો.